નમસ્કાર, આ વિડીયો જો પહેલા તેઓ પોલીસની સામે થયા ને હવે પોલીસ તેમની સામે થયા છે. હું વાત કરી રહ્યો છું કોંગ્રેસના કાર્યકર્તા ગીતાબેન નાઈની. થરાદમાં તેઓ મહિલા મોરચા સંભાળી રહ્યા છે. કોંગ્રેસના ખૂબ ઉગ્ર કાર્યકર્તા છે અને તેમની ઉગ્રતા આપણે થરાદની કલેક્ટર કચેરીમાં જોઈએ જ છે. પોલીસની સામે જેઓ થયા હતા અને અહીં આખો જે મામલો હતો તે ખૂબ અલગ હતો, કારણ કે એક તરફ પોલીસ પણ ગુસ્સે હતી અને બીજી તરફ કાર્યકર્તાઓ પણ એટલા જ રોષથી સામે થઈ રહ્યા હતા. અને એમાં જ્યારે 5 તારીખ આખી ઘટના બની ત્યારબાદ ગીતાબેન નાઈ જેમની ઉપર અત્યારે પોલીસે કેસ કર્યો છે, તે ગીતાબેન નાઈએ પોલીસ ઉપર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું મારી સાથે અપશબ્દો બોલ્યા છે, મને લોકોની સામે ગંદી ગાળો બોલી છે અને ઉતારી પાડી છે, મારું અપમાન કર્યું છે મહિલા તરીકેનું. અને આખો મામલોમાં પોલીસ ઉપર જેમણે આરોપ લગાડ્યા હતા તેમાં હવે નવો વળાંક આવ્યો છે અને પોલીસે તેમની ઉપર આરોપ લગાડ્યા છે. સાથે સાથે બીજા 2 કોંગ્રેસના નેતાઓ છે તેમની પર પણ આરોપ લગાડ્યો છે. તો હવે સીધા આપણે એફઆઈઆરમાં, પોલીસની એફઆઈઆરમાં જે લખવામાં આવ્યું છે તે શું છે તે જ આપણે શબ્દશઃ વાંચીએ અને કોની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે તે તમામની વાત કરીએ. તો આ ઘટના છે 5 તારીખની, 5 મે 2026. સ્થળ છે થરાદ પોલીસ સ્ટેશન, થરાદ કલેક્ટર કચેરીમાં. અને હવે ગુનો નોંધવામાં આવ્યો છે તેની તારીખ છે 6 તારીખ છે. અને જેમણે ગુનો નોંધાવ્યો છે, સરકારના પક્ષેથી જેમણે ગુનો નોંધાવ્યો છે, તેમનું નામ છે પ્રવીણકુમાર લાલબાબુ આહિર, PL આહિર. આ એ જ PL આહિર છે જેઓ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં PSI છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે. અને જેમની સામે જ ગીતાબેન નાઈએ તેમને તું તડાક સાથે વાત કરી હતી અને બંને એકબીજાના બાપ ઉપર ગયા હતા. આ આખી જેના દ્રશ્યો આપણી સામે પણ છે. ટૂંકમાં આ PL આહિરે અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાવી છે અને તેમની સાથે સાથે બીજા 2 કોંગ્રેસના નેતાઓ છે જેમનું નામ છે, એક નામ છે પ્રધાનજી ઠાકોર અને બીજાનું નામ છે સિદ્ધરાજસિંહ ચૌહાણ. આ 3 કોંગ્રેસના નેતાઓ પર ફરિયાદ નોંધાવી છે. શું ફરિયાદ છે તેની આપણે વાત કરીએ તો થરાદ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ નંબર 121(1), 132, 221, 223A, 352, 296B અને 54 આટલી કલમ મુજબ તેમની સામે ગુનો નોંધાવાયો છે. કોની સામે ગુનો નોંધાવાયો છે તો તેમાં 3 નામ છે. પહેલું નામ છે ગીતાબેન સગથાભાઈ નાઈ અને સાથે બીજું નામ છે પ્રધાનજી D ઠાકોર અને ત્રીજું નામ છે સિદ્ધરાજસિંહ ચૌહાણ. હવે આખું જે એફઆઈઆરમાં શું લખ્યું છે, શું આરોપ લખવામાં આવ્યો છે તે હું તમને વાંચીને સંભળાવું છું. તેમાં લખ્યું છે કે તે એવી રીતે કે તહોમતદાર પ્રધાનજી D ઠાકોરનાઓએ રેલીની કોઈ પૂર્વ મંજૂરી વગર પોતાની સાથે કાર્યકર્તાઓને લઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી થરાદ ખાતે આવી જાહેરનામાનો ભંગ કરી તેમજ તહોમતદાર ગીતાબેન નાઈનાઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ બળજબરીપૂર્વક પ્રવેશ કરવા સાહેદ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી તેમજ અસભ્ય વર્તન કરી ફરિયાદી સ્ત્રીને અશોભનીય શબ્દો બોલીને જાહેર જગ્યાએ લોકોની હાજરીમાં ફરિયાદીની રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી છે. અવરોધ કરી સુલેહનો ભંગ થાય તે રીતે ઉશ્કેરણીજનક ઇરાદાપૂર્વક અપશબ્દો બોલીને હુમલો કરવાના ઈરાદે ફરિયાદી સ્ત્રીને છૂટો મોબાઈલ જમણા હાથના બાવડા ઉપર મારી ઈજા કરી તેમજ સિદ્ધરાજસિંહ ચૌહાણ રહે દિયોદરવાળાઓએ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે અસભ્ય બોલચાલ કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વગેરે બાબતે આ આખી બાબત છે. જેમાં ટૂંકમાં પ્રધાનજી D ઠાકોર ઉપર ગુનો એ નોંધવામાં આવ્યો છે કે તેમણે મંજૂરીપૂર્વક આખી રેલી કાઢી હતી. તેમને આ બાબતે કોઈ મંજૂરી નહોતી મળી, છતાં પણ તેમણે અને તેમના જે નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, તે તમામે કલેક્ટર કચેરી આવેદન આપવા આવ્યા તો ખરા પણ મંજૂરી નહોતી. બીજો ગુનો છે ગીતાબેન નાઈનો. તેમણે તેવું કહ્યું છે કે અપશબ્દો બોલ્યા છે, મહિલાઓ સાથે અશોભનીય વર્તન કર્યું છે અને ફરિયાદી સ્ત્રીઓ છે તેમને જમણા હાથના બાવડે છૂટો મોબાઈલ પણ માર્યો છે, જે આયોજનપૂર્વક હતો. ઉશ્કેરણીજનક કાર્ય કર્યું છે અને તેમને પણ અપશબ્દો બોલ્યા છે. અને સિદ્ધરાજસિંહ ચૌહાણ જે છે, જેઓ હમણાં જ થરાદમાં જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા, તેવા તેમણે પણ તેમની ઉપર પણ ગુનો એ જ નોંધવામાં આવ્યો છે કે તેમણે પણ અપશબ્દો બોલ્યા હતા. ટૂંકમાં કોંગ્રેસના આ 3 નેતાઓ પર આ 3 ગુનાઓ લાગ્યા છે. હવે એક તરફ 5 તારીખે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા હતા કે અમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે, તેમાં પોલીસે જ હવે તેમની સામે એફઆઈઆર નોંધી છે. હવે જોવાનું રહ્યું કે આ 3 કાર્યકર્તાઓ પોલીસ સામે કે જે વ્યક્તિઓ છે તેમની સામે ફરિયાદ નોંધાવે છે કેમ. તમને આ એફઆઈઆર વાંચ્યા બાદ તમને શું લાગે છે તે તમે અમને જરૂર જણાવો. સાથે આ તમામ મામલે જેની માટે આખું આ કરવામાં આવ્યું હતું, શક્તિ પ્રદર્શન કે પછી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેવા ગેનીબેન ઠાકોરે પણ આ 3 નેતાઓને ભરપૂર સમર્થન આપ્યું છે અને તેઓ હવે જિલ્લા વડા એટલે કે SPને પણ મળવાના છે ને ત્યાં પણ તેમને પણ પોતાની ફરિયાદ મૂકવાના છે અને ન્યાયિક તપાસ થાય તે માટે વાત કરવાના છે. આ હતી અત્યાર સુધીની માહિતી. તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. ધન્યવાદ.